નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, ખાસ આપણે દરરોજ કરંટ ભણી રહ્યા છીએ, યોજનાઓ ભણી રહ્યા છીએ અને હું એવી આશા રાખું કે તમને આ લેક્ચર ખૂબ પસંદ આવતા હશે. તમને જો ખરેખર પસંદ આવે તો એને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરેક વિડીયોની નોટિફિકેશન માટે તમે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. જો આપણે ખાસ યોજનાઓ, આપણી પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ યોજનાઓ છે અને આપણે એવું વિચાર્યું કે તમને તમારા સુધી યોજનાનો એક નાનો વિડીયો મળી જાય, 5-7 મિનિટની અંદર આખી યોજના કમ્પ્લીટ. તો એ યોજનાઓ, કરંટ અફેર્સ અને મિશન વિજય ભવ આ ત્રણેયના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આપણે વધારે સમય ન લેતા આપણે આજના લેક્ચરની અંદર જોઈએ આપણી મહત્વની યોજના એટલે સમર્થ યોજના. જો તમને કન્ફ્યુઝન ન થવું જોઈએ, ગઈકાલના લેક્ચરમાં આપણે ભણ્યા હતા સમર્થ ઇનિશિયેટિવ અને તમે યાદ રાખો એનું પોસ્ટર કે અહીંયા મેં અલગ અલગ મહિલાઓના ફોટા હતા. તો સમર્થ ઇનિશિયેટિવ, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ સમર્થ પહેલ, તો શેના માટે? તો કે મહિલા ઉદ્યમીઓ માટે કે જેને પોતાનો બિઝનેસ ડેવલપ કરવો છે એના માટેનું એ ઇનિશિયેટિવ હતું જેને કહેવાય સમર્થ પહેલ. તો સમર્થ પહેલ મહિલા ઉદ્યમીઓ માટે. જ્યારે અહીંયા દેખાડવામાં આવ્યું છે આ મુદ્દો છે સમર્થ યોજના, બોલે તો સમર્થ સ્કીમ. તો કોના માટે? તો જો અહીંયા તમે કોકડી તમને જોવા મળે છે, દોરા ધાગા. તો અહીંયાથી ખ્યાલ પડે કે સમર્થ યોજના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે હોવી જોઈએ, કાપડ ઇન્ડસ્ટ્રી માટે હોવી જોઈએ. અને તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ ગુજરાત અને એનું એક શહેર જેનું નામ છે સુરત, અહીંયા આવેલું સુરત, કે જ્યાં બે બિઝનેસ ખૂબ વધારે પડતા છે અને એના કારણે જ ગુજરાતનો ગ્રો સૌથી વધારે છે. આ શહેરનો ગ્રો સૌથી વધારે છે. કયા કયા બે બિઝનેસ? એક હીરા અને બીજા લીરા, એટલે કે એક ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને એક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. થોડા વર્ષો પહેલા 2016-17 આજુબાજુ એક રિપોર્ટ પબ્લિશ થયેલો અને એમાં કહેવામાં આવેલું કે ભાઈ એશિયાની અંદર સૌથી ઝડપથી વિકસતું શહેર હોય તો એ કયું શહેર છે? તો એ સુરત છે. કેમ? તો કે આ બિઝનેસને કારણે. તો ભાઈ સુરતની અંદર એટલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે. ભારતની અંદર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું ખૂબ સારું એવું માર્કેટ છે, પણ આપણે ગુજરાતની ખાસ વાત કરીએ તો સુરતની અંદર. તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર જે લેબરની જરૂર પડે એને સ્કિલ આપવા માટે, એને કૌશલ્ય આપવા માટે થઈને ખાસ એક યોજના શરૂ કરવામાં આવી જેને કહેવામાં આવે છે સમર્થ યોજના અથવા તો સમર્થ સ્કીમ. તો બંને મુદ્દાઓ તમને ખ્યાલ હોવા જોઈએ. સમર્થ ઇનિશિયેટિવ અથવા તો સમર્થ પહેલ અને અહીંયા સમર્થ યોજના. તો બંને કોના માટે છે? તો કે સમર્થ ઇનિશિયેટિવ મહિલા ઉદ્યમીઓ માટે, ખાસ યાદ રાખો, ઉદ્યમી, મહિલા ઉદ્યમી, અને સમર્થ યોજના ટેક્સટાઇલ સેક્ટર માટે છે. આટલું તમને ખાસ યાદ હોવું જોઈએ. હવે આપણે આખો મુદ્દો સમજી લઈએ. એના માટે આપણે પહેલાનું પૂરું નામ અથવા તો એનું આખો ઉદ્દેશ્ય શું એ જોઈએ કે સમર્થ એટલે સ્કીમ ફોર કેપેસિટી બિલ્ડિંગ ઇન ટેક્સટાઇલ સેક્ટર. કે ટેક્સટાઇલ સેક્ટરની કેપેસિટી બિલ્ડિંગ એને વધારવા માટે થઈને, એની ક્ષમતાઓને વધારવા માટે થઈને યોજના એટલે સમર્થ યોજના. હવે આપણે થોડુંક પાછળ જવું પડશે આપણે વર્ષ 2012ની અંદર, વર્ષ 2012 થી 17 પંચવર્ષીય યોજનાઓ, જેને આપણે સામાન્ય રીતે કહેતા હોય 5 યર પ્લાન. તો 12મી પંચવર્ષીય યોજના કે જે 2017માં શરૂ થઈ, 2012માં શરૂ થઈ, 2012 થી 2017, અને આ દરમિયાન એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો, એક સ્કીમ કે જેનું નામ હતું ઇન્ટિગ્રેટેડ સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમ. કેમ? તો કે જો સ્કિલ પર્સન હશે, દરેક ફિલ્ડમાં સ્કિલ પર્સન હશે તો જ એ ફિલ્ડની અંદર આગળ વધી શકશે. તો 12મી પંચવર્ષીય યોજના ક્યારથી? 2012 થી 2017, અને એ દરમિયાન શરૂ કરવામાં આવેલી સ્કીમ એટલે ઇન્ટિગ્રેટેડ સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમ. અને આ સ્કીમ અંતર્ગત વર્ષ 2017ની અંદર CCEA એટલે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ, એટલે કે આર્થિક બાબતોની કેન્દ્રીય કમિટી, કેબિનેટ કમિટી, જેને કોણ લીડ કરે? તો કે સામાન્ય રીતે એને વડાપ્રધાન લીડ કરતા હોય છે. તો આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ વર્ષ 2017ની અંદર સમર્થ યોજનાને મંજૂરી આપી ટેક્સટાઇલ ક્ષેત્રમાં કામદારોને સ્કિલ પ્રોવાઈડ કરવા માટે થઈને. એનો ઉદ્દેશ્ય શું રહેલો હતો કે વર્ષ 2017 થી 2020 સુધીમાં 10 લાખ જેટલા કાપડ ઉદ્યોગની અંદર કામ કરનારા લોકોને ટ્રેનિંગ આપવી. આખો મુદ્દો તમને સમજાણો, ક્લિયર થયો કે સમર્થ ઇનિશિયેટિવ જે ગયા લેક્ચરમાં ભણ્યા એ અને સમર્થ યોજના આ લેક્ચરમાં અત્યારે જે ભણી રહ્યા છે બંને વચ્ચે શું ભેદ છે? એક મહિલા ઉદ્યમીઓ માટે છે, એક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે.
તો એવાનો ઉદ્દેશ્ય રહેલો હતો. તો બટ ઓબ્વિયસ છે કે આ માટે કયું મંત્રાલય હશે? તો કે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ આના માટેનું મંત્રાલય છે. અને આનું અમલીકરણ, હવે જો જ્યારે કાપડની વાત કરીએ ત્યારે આપણને અલગ અલગ હેન્ડીક્રાફ્ટ યાદ આવે. તો આનું અમલીકરણ કોણ કરે છે? ખાસ કરીને હેન્ડીક્રાફ્ટ માટે થઈને તો ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ આનું અમલીકરણ કરી રહ્યા છે. હેન્ડીક્રાફ્ટના જે કલાકારો છે, જે કારીગરો છે, એને ટ્રેનિંગ માટે થઈને. તો હેન્ડીક્રાફ્ટના કારીગરોને ટ્રેનિંગ માટે ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ એનું અમલીકરણ કરે છે. તો આ આખી હતી સમર્થ યોજના. તમને બંને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા કે સમર્થ ઇનિશિયેટિવ અને સમર્થ યોજના. હું એવી આશા રાખું કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. આવી દરેક મુદ્દાઓ, દરેક યોજનાઓના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. કરંટનું પ્લેલિસ્ટ મળી જશે, મિશન વિજય ભવનું પ્લેલિસ્ટ મળી જશે. તો ફરી પાછા આપણે કંઈક મુદ્દા સાથે, કંઈક નવી યોજના સાથે ભેગા થશું. ત્યાં સુધી મને ઇજાજત આપો. જય હિન્દ, જય ભારત.